શું તમે કલ્પના કરી શકો છો એક એવો સાપ જે સ્કૂલ બસ કરતાં પણ લાંબો હોય? જી હા, આ કોઈ કલ્પના નથી પણ ભારતનો અસલી ઇતિહાસ છે। 2005માં ગુજરાતના કચ્છમાં ખોદકામ દરમિયાન કેટલાક વિશાળ હાડકાં મળ્યા। વૈજ્ઞાનિકોને લાગ્યું આ એક મગરના હાડકાં છે, જેથી 18 વર્ષ સુધી એક ખૂણામાં પડ્યા રહ્યા। પણ 2024માં સત્ય સામે આવ્યું। આ કોઈ મગર નહીં પણ વિશાળ મહાકાય 49 ફૂટ લાંબો સાપ હતો, વાસુકી ઇન્ડિકસ। પૌરાણિક નાગરાજના નામ પરથી આનું નામ રખાયું। 4 કરોડ 7 લાખ વર્ષ પહેલા જ્યારે હિમાલય બની રહ્યો હતો, ત્યારે આ સાપ ફૂડ ચેનનો બોસ હતો। તે દોડતો નહીં પણ છુપાઈને શિકારને જકડીને ઘરી જતો। ખાસ વાત તો એ છે કે આ ડાયનાસોરના ગયાના 2 કરોડ વર્ષ પછી આવ્યો હતો। અત્યાર સુધી મળેલા અવશેષો મુજબ સૌથી મોટો સાપ ટાઇટેનોબોઆ। લંબાઈમાં વાસુકી જીતે, વજનમાં ટાઇટેનોબોઆ ભારે। વિચાર કરો, હજુ પણ આપણી ધરતી નીચે કેટલાય રહસ્ય છુપાયેલા હશે। જો તમને ગુજરાતની આ ગર્વ લેવા જેવી બાબત ગમી હોય તો અત્યારે જ લાઈક કરો અને આવી જ રોમાંચિત વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।